સૌથી વધારે અસર જે લોકોએ નીટ આપી છે એ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પર પડી છે. ત્યારે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ કે જેમણે નીટ આપી ચૂક્યા છે, જેઓ આપવાના છે અને ક્લાસીસ સંચાલક પણ છે. જ્યારે ખબર પડી તમને, તમારું નામ શું? હેતુ. જ્યારે ખબર પડી કે આ પરીક્ષા રદ થઈ ગઈ, કેટલો મોટો આંચકો અને સૌથી પહેલાં શું રિએક્શન હતું તમારું? બહુ જ મોટો આંચકો હતો. પહેલાં તો આંચકો બહુ મોટો પડ્યો હતો કે હવે 2 વર્ષ આટલું મહેનત કરી હોય, રાત જાગ્યા હોય, હેલ્થનું બી ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હોય, એક્ઝામ આપી પછી આવી રીતે રદ કરી દે. અમારું એક્સપેક્ટેડ રિઝલ્ટ બી બહુ સારું હોય કે અમને મળી જશે, નેક્સ્ટ ટ્રાય નહીં આપવો પડે. પછી આવી રીતે રદ કરી દે તો દુઃખ થાય કે હવે ફરીથી શું કરશું. પ્લસ એક્ઝામ સડનલી રદ થઈ ગઈ, એના પછી રિલેક્સ મોડ ઉપર જતા રહ્યા બધા, ક્યાંક ને ક્યાંક સિલેબસનો ટચ જતો રહ્યો હોય. હવે મંથમાં કે 2 મંથમાં પાછો લાવો, એટલું ઝોનમાં જવું ફરતી એ થોડું ટફ પડે. જે તમારી એક્સપેક્ટેડ સ્કોર હોય એટલું પછી કદાચ પાછોય ના આવી શકે જેટલું પહેલાં આવ્યો. તો હવે આ વખતે તો કદાચ લીક થયું તો થયું, કોણે ખબર નેક્સ્ટ મંથ નહીં થાય. તો સવાલ પણ ઉઠી રહ્યા છે કે આ વખતે લીક થયું, ભવિષ્યમાં કેટલું ચોકસાઈપૂર્વક પરીક્ષા લેવા છે. તમારું નામ શું છે? હિના. તમને જ્યારે ખબર પડી કે આ પરીક્ષા રદ થઈ ત્યારે તમારું અને તમારા પેરેન્ટ્સનું રિએક્શન શું હતું? હવે આટલી 2 વર્ષ મહેનત કરીને એક્ઝામ આપી હોય તો પછી સ્કોર વધારે થયો, પણ હવે નહીં થાય તો પેપર હાર્ડ આવશે, કાં તો સહેલું બી આવી શકે છે. સહેલું તો નહીં જ હોય. અચ્છા, આ પ્રકારની વારંવાર ઘટનાઓ બની રહી છે તો મોરાલ પર શું અસર થઈ રહી છે આપના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ જે લોકો તૈયારી કરતા હોય એમને? હવે એક્ઝામ આપવી કે નહીં ફરીથી, મીન્સ કે પેરેન્ટ્સના બી એવું હોય કે આટલી મહેનત કરીને ફરી આપવાની, મહેનત કરી પછી બીજા વર્ષે બી ફરી. પણ તમારું નામ શું છે? જાનવી. જાનવી, પરીક્ષા રદ થઈ, લીક થયું હતું પેપર, એ પ્રકારનું પ્રાથમિક રીઝન આપવામાં આવી રહ્યું છે. પરીક્ષા ચોક્કસ નવી લેવાશે, રજિસ્ટ્રેશન ફી પણ નહીં ભરવી પડે અને નવીસરથી કોઈ પ્રોસેસ પણ નહીં કરવી પડે, પણ પરીક્ષા તમારે ફરીથી આપવી પડશે. હા, એટલે આ વસ્તુનો બહુ સારા તો ઇફેક્ટ બહુ ઓછા માણસોને થાય, ખરાબ ઇફેક્ટના ચાન્સીસ છે. કારણ કે જે લાસ્ટ યર મહેનત કરી હોય ને એટલી ને એટલી પાછી 1 મહિનામાં જે સ્કોર કર્યો છે એના કરતાં વધારે સ્કોર કરવો, પોતાનું બેસ્ટ આપ્યું હોય, મતલબ જેટલા ધાર્યા હોય એના કરતાં ઓછા આવી શકે છે એવું નહીં હોતું, પણ પોતાનું બેસ્ટ આપ્યું હોય એમાં. અને એવું બની શકે છે કે નેક્સ્ટ ટાઈમ 1 મંથની અંદર ડિમોટિવેટ થઈ જઈએ, કાં તો કંઈ બી હેલ્થ ઇશ્યુ થઈ જાય, તો એ 1 મંથની અંદર પાછો જેટલો સ્કોર હતો એટલો સ્કોર પાછો મેન્ટેન કરવો, કાં તો એના કરતાં વધારે લાવવા. પેપર હાર્ડ નીકળી જાય, અઘરું નીકળે, સહેલું આવે, કંઈ ખ્યાલ જ છે નહીં આ વાતનો. તો મતલબ સ્ટુડન્ટ ઉપર બહુ ખરાબ એની અસરો થઈ શકે છે કે કેવી રીતે બધું મેનેજ કરવાનું, હેલ્થ બી સાચવવાની, પાછો કોર્સ બી આખો 2 વર્ષનો કોર્સ 1 મંથમાં કેવી રીતે કરવાનો, એમ એ બધા સાઈડ ઇફેક્ટ પેરેન્ટ્સ ઉપર બી પડે છે અને સ્ટુડન્ટ ઉપર બી પડતા હોય છે ખાસ. શું આશા અને શું અપેક્ષા કે પરીક્ષાના સંદર્ભમાં કે હવે શું માંગણી છે તમારી, શું આશા છે? એટલીસ્ટ આ વખતે થોડું ફેર હોવું જોઈએ ને. આ વખતે જે લીક થયું એ નેક્સ્ટ મંથ એવું ના થવું જોઈએ કે નેક્સ્ટ મંથ વાળું પેપર બી લીક થઈ ગયું, ફેર નહોતું અને અમારે ફરથી કંઈક રીકન્ટિન્યુ કરવું પડે, ફરથી ચાલુ કરવું પડે, રીસ્ટાર્ટ કરવું પડે, એવું ના થવું જોઈએ. કેમ કે પેપર હાર્ડ આવે, ઇઝી આવે કોઈ એક્સપેક્ટેશન નથી અમારી. ખાલી ફેર થવું જોઈએ એટલીસ્ટ અમારી જોડે. એટલે કોઈ પણ પ્રકારની કોતાહી ના રાખવામાં એ પ્રકારની વાત છે. આપણે ક્લાસીસ સંચાલક પણ છે, ખાસ સ્ટુડન્ટની સાથે પણ આપ સંપર્કમાં હશો, પેરેન્ટ્સની સાથે પણ સંપર્કમાં હશો. આ ઘટના જાણી સૌથી પહેલું રિએક્શન વાલીઓનું તમારી સાથે ક્લાસીસમાં આવતા હશે, એ લોકોનું શું હતું અને તમારી શું અપેક્ષા છે? મારું નામ બલવંતસિંહ રાજપૂત છે, હું ફિઝિક્સ ટ્યુટર છું. હવે વિદ્યાર્થીઓએ 2 વર્ષ સતત મહેનત કરી હોય અને પોતાનું બેસ્ટ આપી દીધું હોય અને હવે કેટલીક જગ્યાએ પેપર લીક થવાના કારણે આ વિદ્યાર્થીઓને ફરીથી એક્ઝામ લેવી પડે એટલે મેન્ટલ સ્ટ્રેસ તો છોકરાઓને રહેવાનું. અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના આયોજનોમાં ક્યાંક ફરવા જતા રહ્યા હોય, કોઈએ બુકિંગ કરાવી દીધા હોય, એ બધું જ રીશિડ્યુઅલ કરવું અને ફરીથી એક્ઝામ લેવી. પણ હવે કીધું જ છે એનટીએ તો છોકરાઓને ફરીથી બરોબર 1-2 મહિના તૈયારી કરી અને ફરીથી ટેસ્ટ લઈશું. પણ હવે એટલી વિનંતી ખરી કે ફરીથી એક્ઝામ જે લેવાય એકદમ ફેર લેવાવી જોઈએ. અને ભૂતકાળમાં 1-2 એક્ઝામોમાં આવી ઘટનાઓ બનેલી છે એટલે વિદ્યાર્થીઓનો વિશ્વાસ ના ઉઠે. અને જે નવા વિદ્યાર્થીઓ છે જે આવતા વર્ષે એક્ઝામ આપવાના છે એ લોકો તો અત્યારથી ચિંતામાં છે કે સાહેબ અમારે ફરીથી 2 વખત એક્ઝામ આપવી પડશે. આવું ના થાય એ થોડુંક એનટીએ ધ્યાન રાખે એટલી રિક્વેસ્ટ છે. તમે તો હજુ આવતી વખતે એક્ઝામ આપવાના છો, પણ અત્યારે કેવી લાગણી? કારણ કે પેપર આખું એક્ઝામ રદ થઈ છે. જ્યારે અમે પેપર આપ્યું હતું ત્યારે પેપર ખૂબ સરળ લાગ્યું હતું, પણ હવે જો કેટલીક જગ્યાએ પેપર લીક થયું છે તો એ અમે કે એની શું ગેરંટી કે અમે જ્યારે આપીશું ત્યારે આવું નહીં થાય. તમારું શું કહેવું છે? તમે તો હજુ આપવાના છો પરીક્ષા, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના આવે છે તો વિદ્યાર્થી તરીકે, પરીક્ષાર્થી તરીકે તમારા
નૈતિક બળ પર કેવી અસર થાય? જી એટલે વિદ્યાર્થીઓ એક જ તારીખને જે મેની તારીખ ખબર જ છે કે પ્રથમ રવિવારે જે પેપર આપવાનું છે એના માટે ફૂલ જોશથી તૈયારી કરતા હોય છે અને એને લક્ષ્ય બનાવીને એ લોકો એ દિશામાં દોડતા હોય છે અને જ્યારે પરીક્ષા પતે છે પછી ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લેતા હોય છે અને એમના જે થોડોક પરિવાર સાથેના જે થોડો સમય વિતાવવાનો એ બધું બાકી છે એ કરતા હોય છે. હવે આવામાં કે જ્યારે પરીક્ષા ફરી કન્ડક્ટ થવાની છે તો એમનામાં ક્યાંક જે જતો રહ્યો ડર ફરી આવશે અને અમને પણ એ બીક લાગતી રહેશે કે શું જે 1લી તારીખે અમારી પરીક્ષા પતી ત્યારે હવે અમારે રાહતનો શ્વાસ લેવો કે પછી હજી ફરીવાર એક પરીક્ષા કન્ડક્ટ થશે અને ફરીવાર અમારે એના માટે મહેનત કરવી પડશે. તમારું શું કહેવું છે? બસ આજે આને કીધું એ જ કે એકવાર પરીક્ષા પૂરી થઈ ગઈ પછી તો છોકરાઓના ફ્રી ટાઈમ મળવો જ જોઈએ, પણ આ ફરીથી જો પરીક્ષા થાય તો સ્ટ્રેસ તો આવે જ છોકરાઓ. આપની પાસેથી બી જાણવા માંગીશ, કારણ કે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે આપ સંપર્કમાં હશો. આ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર બને છે ત્યારે એમને મનોબળ પર શું અસર થાય છે અને તમારી જોડે ઇન્ટરેક્શન પણ કરતા હશે વિદ્યાર્થીઓ વાલીઓ? જેવી જ નીટ એક્ઝામ કેન્સલ થઈ છે, મેસેજ આવ્યો છે, સતત ફોન ઉપર રીંગો વાગી રહી છે વાલીઓની. વાલીઓ થોડા ડરમાય છે, થોડી ચિંતામાં છે, કારણ કે આ વખતે સરસ રીતે નીટ એક્ઝામ આપી 720માંથી 700, 680, 670નો સ્કોર કર્યા પછી જ્યારે એમને ખબર હોય કે MBBSમાં મળી ગયું છે, કોલેજો ડિસાઇડ કરતા હોય, ક્યાં જઈશું ડિસાઇડ કરતા હોય, ત્યાં પાછું આ રિસ્ટાર્ટ, એટલે છોકરાઓ માટે સેટબેક તો છે. પણ હું એક ફેકલ્ટી તરીકે ફરીથી વિદ્યાર્થીઓને એ જ કહીશ કે જે થયું છે એ કન્ડિશનમાં આપણે શું કરી શકીએ? ફરી ઊભા થવાનું છે, ફરીથી દોડવાનું છે. જે સમય આપણને NTA આપે છે એનો એક દિવસનો સદુપયોગ કરી અને ફરીથી નીટ એક્ઝામ માટે પ્રિપેર થઈ અને આ વખતે જે પણ છે એના કરતાં પણ નેક્સ્ટ યર વધારે સારું લાવીએ. બસ આ જ ટીચર્સ તરીકે તો અમે તો પોઝિટિવિટી જ ફેલાવવા માગીશું. જી. તો ઝીનલ, જે પ્રમાણે જણાવાયું, વિદ્યાર્થીઓ જે છે સ્ટ્રેસમાં છે. ચોક્કસ એમને હવે નવી તારીખોની રાહ છે, નવેસરથી પ્રયાસ કરવાની રાહ છે, પણ ચોક્કસ શિક્ષકો કહી રહ્યા છે કે ફરી એક વખત તનતોડ મહેનત કરી અને ફરી એક વખત આપણે જંપ લાવશું. જી.